સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ. તમારો પ્રશ્ન 8 દ્રષ્ટિની સજ્જાઈમાં તારા દ્રષ્ટિની એક ગાથા અંગે છે કે એ દ્રષ્ટિઓય વર્તતા મન મોહન મેરે, યોગ કથા બહુ પ્રેમ રે મન મોહન મેરે. અહીં યોગ કથા એટલે શું? મોક્ષની સાથે જોડે તે યોગ, મોક્ષે લઈ જાય તેવા સાધન તે યોગ. યોગનું કામ આત્માને ઉજ્જવળ શુદ્ધ કરવાનું છે. મોક્ષ કયો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ. મોક્ષ સાધક યોગ સંબંધી કથન અથવા યોગ સાધના સત્પુરુષોની કથા તે યોગ કથા. તેના 4 ભેદ છે અને વળી 4 ભેદના દરેકના પાછા 4 ભેદો છે. આક્ષેપણી આ પહેલો ભેદ છે. આક્ષેપણી ધર્મકથામાં સન્માર્ગ પ્રત્યે આકર્ષણ કરનારી કથા હોય તેને આક્ષેપણી ધર્મકથા કહેવાય. તેના 4 ભેદો છે. શુદ્ધ આચારની કથા તે આચાર આક્ષેપણી. દાખલા તરીકે પુણ્યાશ્રાવકની એક સામાયિકનું પુણ્ય શ્રેણિક રાજાની નરક ગતિ ટાળી શકે એ અંગેની કથા. બીજું, પ્રાયશ્ચિત દ્વારા દોષ શુદ્ધિની કથા તે વ્યવહાર આક્ષેપણી કથા. દ્રઢ પ્રહારી જેવા અનેક ગામો લૂંટનાર અને અનેક પ્રાણીઓની ઘાત કરનાર 6 મહિનામાં કેવળ જ્ઞાન પામે છે તે કથા. ભગવાન મહાવીર ઉપર તેજોલસ્યા છોડનાર ગોશાળો તે પણ મોક્ષ પામશે તે કથા. ત્રીજો પ્રકાર, સંશય ટાળી તત્વ તરફ ગતિ કરનારી કથા તે પ્રજ્ઞપ્તિ આક્ષેપણી ધર્મકથા કહે છે. અને ચોથો ભેદ, જીવાદી તત્વનું વિશ્લેષણપૂર્વક કથન તે દ્રષ્ટિવાદ આક્ષેપણી કથા કહે છે. હવે બીજો ભેદ, વિક્ષેપણી કથા. કુમાર્ગ પ્રત્યે વિક્ષેપ ઉપજાવનારી કથા તે વિક્ષેપણી કથા કહે છે. કુમાર્ગના દોષ અને સન્માર્ગના ગુણ બતાવી શ્રોતાને અધર્મ છોડાવી સદ્ધર્મ તરફ વાળવાનું અહીં મુખ્ય ધ્યેય છે. શ્રોતાને એમ ન લાગે કે કહેનાર પોતાના મતના વખાણ કરે છે અને પરમતની નિંદા કરે છે. માટે વાત એવી રીતે રજૂ કરવી જોઈએ કે શ્રોતાને ખ્યાલ આવે કે એની પર સિદ્ધાંત તરફની શ્રદ્ધા ખોટી હતી. તેના 4 ભેદો બતાવ્યા છે. પોતાના સિદ્ધાંતના ગુણો અને પર સિદ્ધાંતના દોષ બતાવવા તે. બીજો ભેદ, પર સિદ્ધાંતનું કથન કરતાં સ્વ સિદ્ધાંતની સ્થાપના કરવી તે. ત્રીજો ભેદ, પર સિદ્ધાંતમાં જેટલી વાતો સ્વ સિદ્ધાંત સદૃશ હોય તેટલી કહેવી અને જે વિપરીત હોય તેના દોષ બતાવવા. આસ્તિકવાદી અભિપ્રાય બતાવીને નાસ્તિકવાદી અભિપ્રાય બતાવવો. અને ચોથો ભેદ, પર સિદ્ધાંતમાં કથિત સ્વસિદ્ધાંત વિપરીત મિથ્યાવાદનું પ્રતિપાદન કરી સ્વસિદ્ધાંત સદૃશ્ય વાતોનું વર્ણન કરવું. નાસ્તિકવાદી દ્રષ્ટિનું વર્ણન કરી આસ્તિકવાદી દ્રષ્ટિનું કથન કરવું. સામાના હૈયે બેસાડવું. ત્રીજો ભેદ, સંવેગની કે સંવેજની કથા. કર્મ વિપાકનું વિરસપણું બતાવી સંવેગ એટલે મોક્ષની અભિલાષા જન્માવે તે કથા. મોક્ષ અભિલાષ ત્યારે જ જાગે જ્યારે જીવને આ સંસાર દુઃખરૂપ લાગે. તેના 4 ભેદ કયા છે તે જોઈએ. એક, ઇહલોક સંવેગની કથા. આ લોકની વસ્તુઓની અને પ્રસંગોની અનિત્યતા, અશરણતા અને મનુષ્ય જન્મનું દુર્લભપણું અને સફળપણું બતાવી વૈરાગ્ય જગાડે તેવી કથા. તેને ઇહલોક સંવેગની કથા કહે છે. પરલોક સંવેગની કથા. દેવતાઓની પરસ્પર ઈર્ષ્યા, દેવદેવીનો એકબીજાનો વિયોગ અને માળા કર્માતા થતા દુઃખનું વર્ણન કરતી કથા જે વૈરાગ્યનું કારણ બને જીવને. આ પરલોક સંવેગની કથા. ત્રીજું, સ્વશરીર સંવેગની કથા. આ દેહની અંદર રહેલી અશુચિ ભરેલા સ્થળમાં જેની ઉત્પત્તિ થાય છે તે અને આયુષ્યભર જેના દરેક દ્વારથી અશુચિ જ નીકળ્યા કરે છે, ગળ્યા જ કરે છે. આ વર્ણન વળી નિંદ્ય વિષય જેનું કારણ છે અને જોવા પણ ન ગમે એવા ગંદા પદાર્થોમાંથી જે બને છે એવી હકીકત જણાતા જીવને શરીરનો મોહ ઘટે અને વૈરાગ્ય આવે. આ સ્વશરીર સંવેગની કથા. ચોથું, પર શરીર સંવેગની કથા. મૃત શરીરનું વર્ણન કરી કથા વૈરાગ્ય પ્રેરક બને એ રીતે વર્ણવી. હવે ચોથો ભેદ, નિર્વેદની કથા અથવા નિર્વેજની કથા. પાપ કર્મનો કડવો વિપાક દેખાડી નિર્વેદ ભાવ વૈરાગ્ય પેદા કરાવનારી કથા. સંવેગ અને નિર્વેદ સાથે જ રહે છે. આ કથાના 4 ભેદો છે. ઇહલોક નિર્વેદની કથા. હિંસા, ચોરી, પરસ્ત્રી ગમન વગેરે પાપો આ ભાવમાં કેવા કેવા દુઃખ આપે છે અને ધર્મ આરાધન કેવા સુખનું કારણ બને છે તે સમજાવતું કથન. પરલોક નિર્વેદની કથા. આ ભાવમાં કરેલ પાપ કર્મો પરભવમાં પણ કેવા દુઃખનું કારણ બને અને શુભ કર્મો પરભવમાં કેવા સુખનું કારણ બને
તે જણાવતી કથા. ત્રીજું, પૂર્વભાવમાં કરેલ શુભ અશુભ કર્મોનું ફળ આ ભાવમાં પણ જીવ પામે છે તે જણાવતી કથા. અને ચોથો ભેદ, પૂર્વભાવમાં કરેલ શુભ અશુભ કર્મોનું ફળ પરભાવમાં પણ કેવા ફળ આપે તે જણાવતી કથા. આક્ષેપણી કથા સંકિત પ્રાપ્ત કરાવે છે. વિક્ષેપણી ધર્મકથા સમ્યકત્વની પુષ્ટિ કરાવે છે. સંવેગની ધર્મકથા મુક્તિની ઈચ્છા પેદા કરે છે. અને નિર્વિધની ધર્મકથા સંસાર પ્રત્યે વૈરાગ જગાડીને ત્યાગ માર્ગનું અનુસંધાન કરી આપે છે. આ રીતે આ યોગ કથા કહેવાય છે. એ દ્રષ્ટિ હોય વરતતા મનમોહન મેરે, યોગ કથા બહુ પ્રેમ રે મનમોહન મેરે. આ દ્રષ્ટિમાં વર્તતા જીવને આવી યોગ કથા પર બહુ પ્રેમ હોય છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ